માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ જેવી યોજનામાં ભ્રષ્ટાચાર રોકવા તેમજ ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો પર દાખલો બેસે તેવી કડકમાં કડક સજા થાય અને ગુજરાતના સરકારી દવાખાનાઓ અને હોસ્પિટલોનું આધુનિકરણ કરવા માટે આજ રોજ વડોદરા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પીએમજે યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો દ્વારા કાર્ડમાંથી તો પૈસા લેવાય છે, પરંતુ ઘણી બધી હોસ્પિટલો દ્વારા દર્દી પાસેથી ઉપરથી પણ કેશ લેવામાં આવે છે। તો આની સંપૂર્ણ તપાસ કરી હોસ્પિટલ અને ડૉક્ટરોને કડક સજા થવી જોઈએ। ઘણી બધી હોસ્પિટલોનું પીએમજે કાર્ડનું પેમેન્ટ રેગ્યુલર આવે છે અને ઘણી બધી હોસ્પિટલોનું પેમેન્ટ ઘણા લાંબા સમય સુધી આવતું નથી। તો આવું કેમ થાય છે એની પણ તપાસ થવી જોઈએ। સરકારી હોસ્પિટલોમાંથી ઇલાજ મફત કરવામાં આવે છે, તો માં કાર્ડમાં શા માટે ઓપરેશન કરવામાં આવે છે? ગુજરાતમાં પીએમજે કાર્ડ હેઠળ ઓપરેશન હોય કે ઇલાજ થતો હોય તો એ બંધ થવું જોઈએ અને સંપૂર્ણ તપાસ કરી કડક સજા થવી જોઈએ। ગુજરાતની 6.5 કરોડ જનતાને મફત ઇલાજ મળી શકે તે માટે દરેક સરકારી હોસ્પિટલમાં સાધનો, પૂરતા પ્રમાણમાં ડૉક્ટરો અને દરેક તાલુકા વાઇઝ સંપૂર્ણ સુવિધાવાળી 200 બેડની હોસ્પિટલ બનાવવી જોઈએ, જેમાં દરેક બીમારીનો મફત ઇલાજ થવો જોઈએ। પીએમજે યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો કે જેમાં યોજનાનો ગેરલાભ ઉઠાવે છે એની સંપૂર્ણ તપાસ કરી કડકમાં કડક સજા થવી જોઈએ તેવી આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરીએ માંગ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ TRC 24 કલાક અમદાવાદ। ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદમાં જે બનાવ બન્યો છે તેને લઈ અને આજે અમે કલેક્ટર સાહેબ થ્રુ મુખ્યમંત્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કે ભાઈ આ બધા જે ઢકોસલા ઢોંગ આ બધા બંધ કરવામાં આવે, કારણ કે જે એના નીતિ નિયમ પ્રમાણે 5 લાખ રૂપિયા સુધીના લોકોને જ જે 5 લાખ વર્ષે કમાતા હોય તેમને જ આયુષ્યમાન કાર્ડ મળી શકે છે। એની જગ્યાએ આજે કરોડો રૂપિયા કમાતા પાસે બી આયુષ્યમાન કાર્ડ છે। તો આ બધી ખોટી નીતિઓ બંધ કરે અને જો ખરેખર ઇલાજ જ કરવો હોય તો દિલ્હીની અંદર જે રીતે ઇલાજ કરવામાં આવે છે કે દરેકને એક સમાન જોઈ અને દરેકને મફત ઇલાજ આપવામાં આવે છે, તો બહારના સ્ટેટના આવ્યા હોય તો એ લોકોને બી ફ્રીમાં જ ઇલાજ મળે છે। તો અમારી માંગ છે કે આ બધા ટકોસલા બંધ કરે, ડૉક્ટરો પોતાના ઘર ભરવાના બંધ કરે અને લોકોને જો સહાય આપવી છે તો દરેકને એક સરકાર રાખી અને દેશની અંદર એક નિયમ હોવો જોઈએ કે બધાને ફ્રી આરોગ્ય મળવું જોઈએ અને અમે એ જ માંગ કરી।